વલસાડ શાકભાજી માર્કેટ માટે નગરપાલિકા દ્વારા ફાળવવામાં આવેલ જગ્યાને લઈ છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ઉભો થયો છે. શાકભાજી માર્કેટમાં બે અલગ અલગ જૂથો દ્વારા નગરપાલિકા દ્વારા ફાળવવામાં આવેલી જગ્યાને લઈ વિવાદ ઉભો થતા માર્કેટનું સ્થળાંતર હજી સુધી થયું નથી. વલસાડ શાકભાજી માર્કેટ એસોસિએશનના માજી પ્રમુખ રાજુભાઈ મરચા સહિતના વેપારીઓએ આ બાબતે વલસાડના પ્રાંત અધિકારીને મળી વહેલી તકે માર્કેટનું સ્થળાંતર કરવા માટે રજૂઆત કરી હતી. વલસાડની શાકભાજી માર્કેટ જે છેલ્લા લગભગ 1.5-2 વર્ષ ઉપરાંતથી એની જે સમસ્યા હતી, આજ રોજ 28 ડિસેમ્બરથી અને તારીખ 28મી નવેમ્બર એટલે કે એક્ઝેક્ટલી 1 મહિના પહેલાં આપણા રાજ્યના ઉર્જા અને નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે નવી માર્કેટના બાંધકામ માટેનું ખાતમુહૂર્ત થઈ ગયું હતું અને તમામ વેપારી વર્ગ ત્યાં ઉપસ્થિત થયો હતો. અને જ્યાં સુધી માર્કેટ બને નહીં ત્યાં સુધી શાકભાજી માર્કેટના વેપારીઓને, લારી પાથરણાવાળાઓને જગ્યા ફાળવણી બાબતે જે એક જગ્યા અહીંયા આપવામાં આવી છે તરિયાવાડ ખાતે, એ જગ્યા પર જ અત્યારે અમે લોકો ઊભા છે. પરંતુ વેપારીઓ વચ્ચે કંઈક સંકલનનો અભાવ છે અને શું સમસ્યા છે ફાળવણી બાબતે આપણે જાણીશું રાજુભાઈ મરચા પાસેથી, શાકભાજી માર્કેટના અગ્રણી. રાજુભાઈ, જણાવશો કે આ જગ્યા ફાળવણી જે છે અત્યારે તરિયાવાડ ખાતે આપણે ઊભા છે, નગરપાલિકાએ કીધું કે આ જગ્યાએ અત્યારે માર્કેટ બને ત્યાં સુધી ફાળવવામાં આવે છે, પરંતુ અમુક વેપારીઓ દ્વારા એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. શું છે સમગ્ર મામલો? સાચી વાત છે બેન. આજે 28 તારીખથી અને માન્ય શ્રી આપણા ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જે ખાતમુહૂર્ત કરેલો અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ અને કનુભાઈએ ટકોર કરેલી કે જલ્દીથી જલ્દી આ કામ શરૂ થવું જોઈએ, કોઈ પણ વિઘ્ન ન આવવો જોઈએ. અને ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે જે વેપારીઓ વિરોધ કરતા છે અને જે એવું કહેવામાં આવતું છે કે ભાઈ સાંસદશ્રીનું બી નામ લેવામાં આવતું છે કે ભાઈ જ્યાં સુધી આ લોકો ખસે નહીં ત્યાં સુધી માર્કેટ યથાવત રાખવી, એ લોકોની સગવડ નહીં કરે. ઓલરેડી નગરપાલિકાએ આ જગ્યા બધાની સહમતિથી આ તળિયાવાડ પર જે આજે ઊભેલા છે આપણે પમ્પિંગ સ્ટેશન પાસે, ત્યાં દરેક વેપારીની સહમતિથી જ આપણે નગરપાલિકા પર આ જગ્યા માંગેલી, કેમ કે નગરપાલિકા પાસે કોઈ જગ્યા છે જ નથી કે એ લોકો આપણને જગ્યા આપી શકે. એ લોકોની પાસે પોતાનું ટ્રેક્ટર મૂકવાની જગ્યા નથી. એટલે આ તળિયાવાડની અંદર પમ્પિંગ સ્ટેશનની બાજુમાં આવેલું ક્રિકેટનું ગ્રાઉન્ડ, જ્યાં અમે વર્ષોથી ક્રિકેટ રમીએ, ને આ ગ્રાઉન્ડ એટલું મોટું છે, જરાક તમે જુઓ આ ગ્રાઉન્ડ, તમે જુઓ એટલું મોટું છે કે આની અંદર 2 માર્કેટની 3 માર્કેટ સમાઈ જાય એટલું મોટું ગ્રાઉન્ડ છે. અને નગરપાલિકાની અંદર અમારી એસોસિએશન દ્વારા અમે જે માંગણી કરેલી, અમારી પાસે ન્યૂ મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટનો આ લેટર છે અને કાયદેસર અમે એમ કીધું છે કે અહીંયા અમે શિફ્ટ થઈ ગયા છે. હવે નગરપાલિકાએ અમને થોડી સવલત આપવાની છે અને જેદારે નગરપાલિકા, અમે તો એમ કહીએ કે તમે તમારું કામ ચાલુ કરી રાખો, શાકભાજી માર્કેટનું કામ રોકવાનું છે નથી. કેમ કે આજે આટલા વર્ષની આટલી કરોડ રૂપિયાની માતબર રકમનું ગ્રાન્ટ ગુજરાત સરકાર આપતી હોય અને આ કામ થવા જઈ રહ્યું છે. આખું વલસાડ એમ કહેતું હતું કે શાકભાજી માર્કેટ નહીં બને. આજે શાકભાજી માર્કેટ બની રહી છે. કેમ કે શાકભાજી માર્કેટના વેપારી છે, બહારના દુકાનદારો છે, 120 આવાસના રહીશો છે અને વલસાડના સેન્ટરમાં આવેલી શાકભાજી માર્કેટ. અને જે વેપારી દ્વારા જો એમ કહેવામાં આવતું હોય કે જ્યાં સુધી અમારી જગા ન થાય ત્યાં સુધી અમે ખસીએ નહીં, તે દુઃખની વાત છે. અને જે વિરોધ કરતા છે, જે લોકો જગાની માંગણી કરતા છે, એમને આ ગ્રાઉન્ડ નથી પસંદ. એ લોકોએ જે ડિમાન્ડ માંગણી કરી છે, ટિઠલ રોડ LNTની પછાડી બેન શાકભાજી માર્કેટ એક એવો વિસ્તાર છે જ્યાં, અને આપણું ટિઠલ રોડ એક એવો વિસ્તાર છે કે આજુબાજુ સોસાયટીઓ છે, સાંઈબાબાનું મંદિર આવેલું છે, લક્ષ્મીનારાયણનું મંદિર આવેલું છે, કોલેજો આવેલી છે, આ અચનાબેન અને પેલી શેઠારજીને મોટી મોટી સ્કૂલો આવેલી છે, પાલીલ છે, LNT છે. અને આ ભરચક વિસ્તારની અંદર જો આ માર્કેટ જાય તો અમારા બિલ્લીમોરાને આવતા સાધનો, નાસિકની ગાડીઓ, વાપીથી આવતા નાના મોટા ટેમ્પાઓ બેન, ખેડૂતના ટ્રેક્ટરો અને ગાડીઓ અને ગ્રાહકની ગાડીઓ, તો તમે ખાલી એટલી કલ્પના કરો 2 સર્કલ લાગે આવાભાઈ અને સર્કિટ હાઉસ, કેટલું મોટું ટ્રાફિક થશે. અને બીજું કે ત્યાં જે સોસાયટીઓ આવેલી છે ત્યાં બધા ઉજાડિયાત લોકો અને સારા જજીસોના બંગલા છે, કલેક્ટર સાહેબ માનનો બંગલો છે, પ્રાંત સાહેબની ઓફિસ બંગલાઓ આવેલા છે, બીજા અન્ય અધિકારીઓનો આવેલા છે. એ લોકોને કેટલી અડચણ પડશે ને અમારા વેપારી 3-4 વાગે મરસકેથી ચાલુ થઈ જાય બૂમ. આ કોઈ પણ શોર શરાબો ચલાવી લે એમ નથી. અને અહીંયા આગળ જે આ પમ્પિંગ સ્ટેશન છે ત્યાં આગળ કોઈ પણ જાતની સોસાયટી નથી. શાકભાજી માર્કેટથી 5 જ મિનિટનું અંદર આપનું આ તળિયાવાડ છે. બાજુમાં દાના બજાર લાગેલું છે, આ બાજુ અહીંયા પાર્કિંગની જગ્યા છે, 2 વ્હીલર 4 વ્હીલર બધા ગ્રાહક બહાર મૂકીને આવશે. અમે ખેડૂતની બી વ્યવસ્થા કરી દીધી છે. અમારા બી પોતાના ગારા ગ્રાઉન્ડની અંદર આવશે નહીં.
અમે બી બહાર આ પાર્કિંગ સામે માંગ્યું છે ને ગ્રાહકનું અલગ અમારું અલગ, એટલે કોઈ આવનાર ગ્રાહકને પણ તકલીફ પડવાની નથી જે શાકભાજી માર્કેટમાં પડતી હતી. અને વિશેષ એ છે બેન કે 5 જ મિનિટની અંદર આપણને ગુંડલાવ ચોકડીનો ખુલ્લો રોડ મળે, ધરમપુર ચોકડીનો ખુલ્લો રોડ મળે, આ બાજુથી ભટેલી, ઇંગળાજવાલા ને લીલાપુરવાળા ને 4 રસ્તા આપણા માટે ખુલ્લા છે. એટલે વલસાડની આમ નાગરિકને જરા પણ ટ્રાફિક નહીં નડે. પણ એની સાથે એક મુદ્દો છે કે નગરપાલિકા પાસે એમ કીધું છે કે આ છેવાડાના ગામમાં આવેલી છે શાકભાજી માર્કેટ, અહીંયા શાકભાજી માર્કેટ ક્યારે લેવા આવશે કે જે ટાવર પર બહારથી આવતા વેપારી જો ટ્રાફિકના અડ્ડા કરીને બેસેલા છે, જે લારીઓ 100, 125, 150 લારી છે, એ બધાની લારી ટ્રાફિકને વલસાડમાંથી જો મુક્ત હોય તે લોકોને હટાવવી પડશે. નગરપાલિકાને માન્ય શ્રી પ્રાંત સાહેબે જાહેરનામું બહાર પાડવું પડશે. જે બી કોઈ ઊભી રહે, અમારો વાળો ઊભી રહી કે કોઈ બીજો ઊભી રહે, એની પર કાયદેસરની ફોજદારી કેસ કરવો પડશે અને માલ જપ્ત કરવામાં આવશે. મેં તમને ચોક્કસપણે ખાતરી આપીએ બેન કે જો વલસાડનું ટ્રાફિક નહીં દૂર થઈ જાય, અમે 5 દાડામાં જગા માંગવાનું ભૂલી જવું. રાજુભાઈ, આ જે જગ્યાની વાત છે, આપણે ઊભા છે અત્યારે તરિયાવાડ ખાતે. જનરલી જ્યારે ચોમાસાની સિઝન હોય છે, જે વેપારીઓએ નગરપાલિકામાં રજૂઆત કરી તેને એ લોકો સાંસદશ્રીને પણ મળવા ગયા બાબતે અને અન્ય જગ્યાએ એ લોકો માંગે છે, તિથલોડ ખાતે કે પછી ભાગડા, એવી માહિતી પણ આવી છે કે ભાગડાવાડા ખાતે પણ ક્રિકેટનું જે ખુલ્લું મેદાન છે એની પણ એ લોકોએ માંગણી કરી છે. આ જગ્યામાં રેલના પાણી આવી જાય છે. ચોક્કસ સાચી વાત છે બેન. આ જે જગ્યા પર ઉભેલા છે એ જગ્યા પર ઉપરવાસમાં જ્યારે વરસાદ હોય ત્યારે એક રેલ આવે, એકની બે બી આવે. ઉપરવાસમાં જ્યારે વરસાદ પડે ધોધમાર, બાકી સિટીમાં ગમે એટલો વરસાદ પડે ત્યારે અહીંયા પાણી ભરાતા નથી. અને બેન રહી બીજી વાત, જે લોકો એમ કે પાણી ભરાઈ જાય, બેન અમારા કરતાં મોટો વેપાર કરનાર અહીંયા દાણા બજાર છે, જેનો લાખો કરોડો રૂપિયાનો માલ સામાન છે. જ્યારે આટલું મોટું માર્કેટ દાણા બજાર જો જગા છોડીને ન જતું હોય, હવે આપણી પાસે કોઈ બીજો વિકલ્પ નથી, આપણી પાસે કોઈ બીજો ઉપાય નથી. 3 વર્ષ આપણે અહીંયા કરવાના છે તો આપણી માર્કેટ તૈયાર થાય. બીજું બેન કે ચોમાસામાં નગરપાલિકાની ગાડી ભરતી જ હોય, સાયરન વાગતું જ હોય. અમારા કંઈ અહીંયા માર્બલના વેપારી નથી, અમે કંઈ કાજુ બદામના પોટલા નથી મૂકવાના, અમારી પર તો શાકભાજી અને કાંડા બટાકા છે. તો ચોમાસા પૂરતું આપણે જાણતા છે કે પાણી ભરાતા છે, તો વેપારીને અમે કેવું કે ભાઈ જેટલો માલ જરૂર પડે એટલો જ માલ દુકાનમાં રોજ, અમે તો રોજ લાવીને રોજ વેચવાલા માણસ, કેમ કે વાસી માલ વેંગન બી નહીં રહે, વટાણા બી નહીં રહે, ફુલાવર બી નહીં, કોબી નહીં. અગર કોઈ સ્ટોક કરતું હોય તો 2, 5, 10, 25 ગુણ કાંડા બટાકા અને આડું તો એને એમ કહું કે ભાઈ કાં તો કોઈ દુકાન ભાડે લઈ લો, કાં તો પછી અહીં આપણને રોજ જોઈએ એટલો રોજ માલ લાવો. જ્યારે કોરોનાની સિઝન ઉઠી ત્યારે હાઈવે પર આપણે લઈ જ ગયા ને, તાકા આપણે માલ સ્ટોક કર્યો, તો શું કામ લોકોને ગેરમાર્ગે દોડે છે? ગામડેવાળાને ધરમપુરના જે કંઈ વેચવાલા કે વેપારીઓને બેન તમને કહી દઉં કે આ એકદમ જગા સરળતાથી અને સરસ, અને વલસાડની આમ નાગરિકને બી ટાવર કે બસ ડેપાથી લઈને જે સિટીમાં જે ટ્રાફિક થતું છે એ બધું નીકળી જશે બેન. અને ખાસ ગ્રાહકોને વિનંતી છે કે આ કોઈ આપણે ગામની બહાર નથી, આ સિટીની અંદર આવવાનું નગરપાલિકાએ ફાળવેલી જગા છે. હવે નગરપાલિકા પર આપણે બેન કેટલું જોર કરીએ કે ભાઈ તમે, એ લોકો આપણને રસ્તો બનાવવાના, પાણીની સુવિધા આપવાના, સંડાસ બાથરૂમ તો ઓલરેડી છે તો બી એ લોકો બીજા બનાવી આપવા, કે ગટર પર પુલ બનાવી દીધા, બીજી જે ગટરો ખાલી ખુલ્લી છે એને પતરા મારીને પેક કરી દેવાના, આજુબાજુ પતરા મારી દેવાના. રાજુભાઈ, અહીંયા જે અત્યારે પાથરણા દેખાય છે, આપણે જોઈ શકીએ છીએ કેમેરામાં, તો આ જે છે ક્યારથી અહીંયા બેસવાનું શરૂ થઈ જશે? એ બેન અહીંયા અમે નગરપાલિકા ખાલી ત્યાંથી ઉઠાડે, રિક્ષા ફેરવી દઈ એટલે અમે અમારી જગ્યા પર શિફ્ટ થઈ જવાના. બીજું કે અહીંયા આગળ રસ્તા પર બેસેલો વેપારી અત્યારે કોઈ નથી, અંદર દુકાનદાર બધા માર્કેટના. બીજું કે જે એલ આકારમાં પાણીના પ્રવાહ પાસે જે બેસેલા એ લોકોને જગા, જે વર્ષોથી બહાર નગરપાલિકા પર જગા ઘટેલી એટલે એ લોકોને જગા ફાળવેલી, તેને અમે અહીંયા શિફ્ટ કર્યા છે. અમે સ્પષ્ટતા કરેલી છે કે નવા માટે અમારી પાસે કોઈ જગા નથી. કેમ? અને બેન મને એ સમજ નથી પડતી, નગરપાલિકાને માન્ય શ્રી પ્રાંત સાહેબ, સાંસદ શ્રી ભરતભાઈ અને ધવલભાઈ પટેલને મારી નમ્ર અપીલ છે કે સાહેબ સરકાર જેનું ઘર તોડે તેને જગા આપે, કે જે બાજુમાં બંગલાઓ લે તેને જગા આપે. અરે માર્કેટ તો અમારી ગઈ છે, ચોતરા દુકાનદાર તો અમારી ગઈ છે, નગરપાલિકા તો પહેલાં અમને બોલાવીને પૂછવું જોઈએ કે તમે ક્યાં બેસવાના. ને ઓલરેડી આ બધા આવી જ ગયા છે, અને કમસે કમ 300 જણનું લિસ્ટ છે અમારી પર, એ કાલે પધરાવી દીધું છે અને હજુ જે બાકીના આવતા છે, એટલે 300 વ્યક્તિઓ તો અહીંયા ઓલરેડી આવીને બેસી જ જવાના. શું લાગે છે કોની રાહ જોવાઈ રહી છે, કઈ રીતે? હવે ખાલી નગરપાલિકાને સિગ્નલ, અમે નગરપાલિકાને કહીએ તમે માર્કેટનું કામ ચાલુ રાખો, કેમ કે શરૂઆતથી જ અમે માન્ય શ્રી કનુભાઈને કહી દીધેલું છે કે અમે માર્કેટના કામમાં અવરોધ ઊભા કરવાના નથી. તમે કાલે એમ કે જોઈએ તો અમારે 10 દાડા ધંધો બંધ રહે તેનું કંઈ નહીં, પણ અમે અહીંયા ગાડી આવી જશું ને અમે બીજી જગ્યા પર જવાના નથી. મને ખબર છે બેન, હું કંઈ જલન જલસીમાં વાત નથી કરતો, પણ ટિટલોનું ટ્રાફિક મને ખબર છે
કે અન્ય જગા પરનું હાઈવે પર ગયા તો અમારા વેપારી આ લોકોની હું દશા થવાની મેં જાણતો છું. કેમ કે તમારાથી બજારમાં ટાવર પર ભીરભંજન મંદિર, બસ ડેપો, આવાબાઈ હાઈસ્કૂલ, તમારું સર્કિટ હાઉસ, પછી આવાબાઈની પેલી જે સેન્ટરો પડે ત્યાં આગળ તમે 10-10 મિનિટ લાઇટમાં ભરો તો તમે વિચાર કરો કે અમારા 5 ટ્રેક્ટર અને 2 ટેમ્પા શાકભાજીને આવી ગયા તો ટીટલ રોડની શું દશા થશે. એટલે નમ્ર અપીલ છે માનનીય શ્રી પ્રાંત સાહેબને અને કલેક્ટર સાહેબને કે સાહેબ એસપી સાહેબને કે વલસાડને ટ્રાફિક મુક્ત કરવું હોય તો આ બધા સામે રસ્તા ખાલી છે, બાજુમાં હોલ છે, એક બહુ મોટો પેસેજ છે, આ ગ્રાઉન્ડ મોટું છે. અને બીજું કે એ લોકો જો કંઈ ભવિષ્યમાં બીજી જગ્યા પર પાયરાને 5-25 વેચાયા તો અમે અત્યારે એમ નથી કહેતા, એ લોકોને અહીંયા આમંત્રિત કરું. 2 દાડા પછી ઘણું બધું નીકળવાનું છે રવિવારી બજારના આઠે, તે અમે આની અંદર અમે શિફ્ટ કરી દઈશું. એટલે વલસાડનું ટ્રાફિક સમસ્યા એકદમ દૂર કરવું. નાની રજૂઆત અમે બધા માન્ય શ્રી એસપી સાહેબને એટલા માટે કરવાના છે કે સાહેબ વલસાડમાંથી ટ્રાફિક દૂર કરો ને અહીંયા ગાડી લાવો ને અહીંયા કોઈ. હા બેન, પાણી એક ટાઈમ આવશે એ તો બેન હવે આ બધા રહીશો છે જ નહીં, કાં ચાલ્યા ગયા ઘર બહાર છોડીને, નાના બજારવાળા કાં ભાગી ગયા દુકાન મૂકીને. પણ આ તો અહીંયા નિયમોનું એક બહાનું કાઢતા છે. માર્કેટમાં અમારી માર્કેટ આખી પાણીથી ડૂબી જતી હતી અંદર, 2-3 દાડે પાણી ઉતરતું, અમારે બોલાવવા પડતા, પાણીમાં અમારો માલ બોરાતો. તો હવે અમને પાણીની સાની બીક. પણ આ જે બહાના કાઢતા છે એને પાસે બેન તે બહારના વેપારી છે, હશે એની પાસે 10-15 ચોતરાવાળા અને 2 દુકાનવાળા. બાકી અંદર દુકાનવાળા અને ચોતરાવાળા કોઈએ વિરોધ કર્યો નથી ને અમે તો આજે પણ જાહેરમાં કહેતા છે કે માર્કેટનું કામ અટકાવવામાં અમને જરા પણ રસ નથી. જોઈએ તો અમને મોકલી આપો, અમે 10 દાડા પછી વેપાર કરશું. પણ માર્કેટ જે કનુભાઈએ ખાતમુહૂર્ત કરેલું છે એ કામ ચાલુ કરે. અને માન્ય શ્રી ધવલભાઈ પટેલ બી આની પર જરા પ્રકાશ પાડે કે ગુજરાત સરકારે, ભારતીય જનતા પાર્ટીએ આટલી રૂપિયા ફાળવેલી છે તો ગણગાંઠિયાના કહેવાથી માર્કેટનું કામની કેવી આશા રાખીએ. તો આ હતા રાજુભાઈ અને એમની સાથે જે વેપારીઓ ઊભા છે, આ બધા વેપારીઓ શાકભાજી માર્કેટના અંદરના વેપારીઓ છે ને જે ગડમથલ ચાલી રહી છે વેપારીઓ વચ્ચે કે આ જગ્યા નહીં ચાલે, રેલના પાણી આવે છે. અને રહી વાત તિથલ રોડની કે અન્ય કોઈ સ્થળની, તો જેમ રાજુભાઈએ જણાવ્યું ટ્રાફિકની સમસ્યાને ઘણા બધા અન્ય મુદ્દાઓ છે. ત્યારે હવે એ જોવું રહ્યું કે આવનારા કેટલા દિવસોમાં નગરપાલિકા તરફથી સિગ્નલ મળે છે. રાજુભાઈ શું કહેશો? એક મુદ્દો બેન મારો એવો છે બેન કે માન્ય શ્રી પ્રાંત સાહેબ અને કલેક્ટર સાહેબને નગરપાલિકા જે કહેતા છે કે અમને જગા ફાળવો ને અમે ત્યાં હકદાર છે બેન, કોઈનો ધંધો બંધ નહીં થયો છે, દરેકને હક છે, દરેકને જગા માંગવાનો હક છે, દરેકને આવેદનપત્ર આપવાનો હક છે. તો અમે એમને પૂછીએ કે ભાઈ 30-35 વર્ષમાં 2 વર્ષથી આ માર્કેટ તૂટી તો માર્કેટ માટે કોઈ દિવસ આવેદનપત્ર આપવા ગયા કે ભાઈ માર્કેટ ક્યારે બનાવવાના, માર્કેટનું કામ જલ્દી ચાલુ કરો? કોઈ દિવસે ગયા કે આ માર્કેટની આપને લોકો રસ્તા પર છે, આપને લોકોને કેટલા હેરાન કરતા છે? અને બીજું કે 35 વર્ષની અંદર માર્કેટ આજે નગરપાલિકાનો આભાર માનવો જોઈએ આપને લોકોએ કે માર્કેટ તૂટ્યા પછી લોકોને તકલીફમાં મૂકીને 1.5 વર્ષની અંદર આપણને એલાકારમાં બેસવા દીધા, વેપાર કરવા દીધો ને એ લોકોને પાર્કિંગમાં ધંધો કરવા દીધો. તો બેન પાર્કિંગમાં ધંધો ને એલાકારમાં ધંધો કરવા દીધો તો કેટલા લોકો હેરાન પરેશાન થયા. ની પોલીસે હેરાન કર્યા, ની નગરપાલિકા હેરાન કર્યા કે ની કોઈ અમને જોવા આવ્યું કે ચાલો વેચો ભાઈ તમારી માર્કેટ તૂટેલી. હવે જ્યારે આજે માર્કેટ બનતી છે બેન તો તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ પણ માર્કેટ તો ખાલી કરવી પડશે. તો હવે એ જોવું રહ્યું આપણે કે આવનારા કેટલા દિવસોમાં નગરપાલિકા તરફથી ગ્રીન સિગ્નલ મળે છે અને અહીંયા માર્કેટ શરૂ થાય છે, ક્યારે આ મુદ્દાનો અંત આવશે. દિશા દેસાઈ, સત્ય ન્યૂઝ, વલસાડ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.